ધારી એસટી ડેપો ખાતે બે કર્મચારીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેપોમાં હેડ મિકેનિક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બાબરિયાની વિભાગીય કચેરી ખાતે બદલી થતા અને ટીસી તરીકે સેવા આવતા દલસુખભાઈ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા એસટી વર્કશોપ ખાતે આ વિદાય સમારંભ યોજાયો હતો। બંને કર્મચારીઓએ પોતાની ફરજ ઈમાનદારીપૂર્વક બજાવી હતી। ડેપો મેનેજરની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં બંને કર્મચારીઓને ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ એસટી परिवार द्वारा तेमने गिफ्ट पण अर्पण करवामां आवी हती। आ तके उपस्थित डेपो मैनेजर, वहीवटी स्टाफ, ड्राइवरो, कंडक्टरो, मिकेनिक्स अने एप्रेंटिस सहित तमाम कर्मचारीओ मोटी संख्यामां उपस्थित रह्या हता। आंखोमां आंसू साथे बंने कर्मचारीओने भावभरी विदाय आपवामां आवी हती। एसटी परिवारे तेमना स्वस्थ अने निरोगी जीवन माटे शुभेच्छाओ पाठवी हती। જે વયમર્યાદાના કારણે ગત 30/6/25 રોજ નિવૃત્ત થઈ આજ રોજ 27/5/25 રોજ તેનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ કરે। તેમાં પ્રમુખ સ્થાને શ્રી દામજીભાઈ દાફડા, હસમુખભાઈ દાફડા તથા મનુભાઈ દાફડા, પછી આપણા નિવૃત્ત જે શ્રી પાલજીભાઈ ચાવડા હાજર રહે, તેમજ એટીઆઈ શ્રી સ્પેશિયલ અમારા માનને ખાતર અહીં આવી ભૈલુભાઈ બસિયા, રાજુભાઈ એટીઆઈ ડિવિઝન તથા મનોજભાઈ વાળા, શિવરાજભાઈ કેશિયર, રહીમભાઈ, પછી ધવલભાઈ, ડ્રાઈવર કંડક્ટર તથા બહેનો ચડતા ઉતરતા બધા બહોળી સંખ્યામાં હાજર રહી દલસુખભાઈનો વિદાય કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ સંપન્ન કરે તે બદલ આવેલ તમામ મારા ભાઈઓ બહેનો તથા મારા માન ખાતર જ્યાંથી અમે જે લોકોના ફોન દ્વારા જાણ કરી તમામ પધારેલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન।